એ પરિવારના સભ્યો હોય તો પધારજો. પટેલ મણિબેન માધવલાલ રેવીદાસ માણસા, હસ્તે મનીષાબેન તથા ભરતભાઈ જ્યોતિ આ પરિવારના સભ્યો. વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્રમ येन त्वया भारततुल्यवे प्रज्वलितो ज्ञानमया प्रदीपम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस् स्तुन्वन्ति दिव्यैस्तवै वेदै साङ्गपदः क्रमोपनिषदे गायन्ति यं सामगां ध्यानावस्थिततद्गतेन मनसां पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः. हरिः ॐ. शान्तिः शान्तिः शान्तिः. સરસ ભાગ્યશાળી યજમાનશ્રીઓએ વક્તાશ્રીની પૂજાનો લાભ લીધો. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના દસમ સ્કંદની અંદર બાળ ચરિત્રોનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન આ લોકની અંદર મનુષ્ય જન્મ ધારણ કરીને પ્રગટ થયા. એ ભગવાનનું આ લોકની અંદર આવવું, ભગવાન પ્રગટ થાય છે, જન્મ લેતા નથી. જન્મ મરણનો ફેરો છે ને આપણા બધાના માથે છે. ભગવાન અજન્મા છે તો છતાં પ્રભુ પ્રગટ થાય છે. ભગવાનના માથે મૃત્યુ નથી, ભગવાનના માથે કર્મ નથી, ભગવાનના માથે પાપ કે પુણ્ય નથી. તોય ભગવાન જ્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને આવે છે ત્યારે મનુષ્યની જેમ કર્મના બંધનમાં પણ આવે છે, પાપ પુણ્યના પાસમાં પણ પ્રભુ આવે છે. ભગવાન છે બધાયથી અલગ. ભગવાનને ક્યારે પણ કર્મનો પાપનો પાશ લાગતો નથી. અગ્નિ હોય ને, અગ્નિને કોઈ વસ્તુનો પાશ ના લાગે. અગ્નિ હંમેશા પવિત્ર કહેવાય. એ સ્મશાનનો અગ્નિ હોય તોય ભલે, ઘરની અંદર ભોજન પકાવવાનો અગ્નિ હોય તોય ભલે, ભગવાનની આરતી કરવા માટે પ્રગટાવેલો અગ્નિ હોય તોય ભલે, અગ્નિ હંમેશા પવિત્ર છે. એને કોઈ પાસ ન લાગે અગ્નિને. એમ ભગવાન પણ આ લોકની અંદર આવે છે તો ભગવાનને પણ કરતા હોવા છતાં પણ પ્રભુ અકર્તા છે. આજે ગોકુળવાસીઓના ભાગ્ય કેટલા મોટા, જેના રોમ સુશિદ્રમાં યણુસમાં કોટી બ્રહ્માંડ ફરે એવો ભગવાન નાનું બાળક બની માતા યશોદા અને ગોકુળવાસીઓની ગોદમાં રમે છે. આ આપણી કલ્પનાથી પરે છે.
આપણે ગઈકાલે ભગવાનનો જન્મોત્સવ કર્યો ત્યારે અહીંયાથી જેવી જાહેરાત થઈ, ગવાણું નંદ ઘેરા નંદ ભયો. જેવું નંદ ઘેરા નંદ ભયોનું એલાન થયું એટલે આપણી અંદર એક નવું જનૂન આવ્યું. આપણે બધા ઊભા થઈ ગયા, નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. તો આપણને જે નચાવે છે કોણ છે? આપણને નચાવ્યા કોને? આપણી અંદર રહેલા ભગવાન પ્રત્યેના પ્રેમ અને આનંદે નચાવ્યા. એટલા માટે ઋષિ મહાત્માઓએ લખ્યું નંદ ઘેરા આનંદ ભયો. બાકી એમ લખ્યું હોત ને નંદ ઘેરા કૃષ્ણ ભયો તોય વાંધો નહોતો. પણ ભગવાને આનંદનું મૂળ છે. સર્વ જગતનો આનંદ એનું મૂળ કોણ? તો કે ભગવાન છે. તમે જોજો અમુક માણસોના ચહેરા એટલા સારા હોય ને કે નાયા ધોયા વગર ઓટલે બેઠા હોય ને તો આપણને એમ લાગે કે આ નહીં ધોઈને બેઠા છે. અમુક હસતા હોય તો કેટલા સારા લાગે. અને અમુકના ચહેરા એવા હોય ને કે નહીં ધોઈને સ્પ્રે છાંટીને ક્રીમો લગાવીને બેઠા હોય ને તો આપણે કહેવું પડે ભાઈ સાહેબ નહીં જાને. જે નાયો નથી તોય સુંદર લાગે છે એને સહજ સુંદર કહેવાય. સુંદરતા એની ઉપર આપોઆપ જ છે. એની ઉપર તમે ગમે એવું કપડું નાખો ને, ગમે એવું કપડું પહેરાવો એને શોભે જ. અને અમુક ઉપર તમે લાખ રૂપિયાના રેયમંડના હારા માયલા કપડાં પહેરાવો તો એ ગગો ગગો જ લાગે. એનું કારણ શું છે? એમાં સહજ સુંદરતા નથી. એમાં ભગવાન છે ને એમાં સહજ આનંદ છે. પ્રભુને જોવો ને એટલે આનંદ પ્રગટે પ્રગટે ને પ્રગટે. એટલે ગવાયું કે નંદ ઘેરા નંદ ભયો. એ દેવકી અને વસુદેવ, નંદ અને યશોદા એના ભાગ્યની શું વાત કરવી. ગઈકાલે આપણે કનુભાઈ હતા ને, કનુભાઈ ભગવાનના પિતા અને માતા બનવાનો અવસર પ્રાપ્ત થયો. તો ભલે 1 કલાક માટે ભગવાનના મા બાપ બન્યા, પણ ભગવાનના મા બાપ બનવાનો જે અંતરમાં આનંદ હોય એવો આનંદ બીજે ક્યાંય આવે નહીં. આ જગત જેનું સંતાન છે, આ જગત જેની આજ્ઞામાં વર્તે છે, એવો પરબ્રહ્મ પરમાત્મા એના 1 કલાક માટે પણ મા બાપ બનવાનો જ્યારે અવસર પ્રાપ્ત થાય ને ત્યારે સમજવાનું કે આટલી બધી મોટી સંખ્યામાં સૌથી વધારે ભગવાન રાજી કોના ઉપર છે? કનુભાઈ ઉપર. કે એમને મા બાપ બનવાનો મોકો મળ્યો. તમે 400 જણ બેઠા છો, 400માંથી ભગવાને એક જ જણને પસંદ કર્યા ને. પસંદગી કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે એના ભાગ્યનો કોઈ પાર નથી. મારી તારા કેટલા જન્મની કમાણી, હે માં તારા કેટલા જન્મની કમાણી છે કે સ્વયં પરબ્રહ્મ ભગવાન તારે ઘેર દીકરો બનીને આવ્યા. એવું તો કેવું તારું ભાગ્ય કે ભગવાને તને માતાનો દરજ્જો આપી દીધો. ગોપીઓના એવા કયા ભાગ્ય કે સ્વયં ભગવાન એને ઘેર એના ઘરના આંગણે પ્રભુ એની આંગળી પકડીને રમે. આ ગોપીઓ જેટલી છે ને બધી જ પૂર્વજન્મના ઋષિઓ છે. જે ઋષિઓએ તપશ્ચર્યા કરી કરી ભગવાનને રાજી કર્યા ને એટલે ભગવાને પ્રસન્ન થઈ ઋષિઓને આશીર્વાદ આપ્યા. ત્યારે ઋષિઓએ કહ્યું કે પ્રભુ અમને એવી ભક્તિની પ્રાપ્તિ કરાવો કે જેમાં માત્ર તમારો પ્રેમ હોય. અને ભગવાને બધા જ ઋષિઓને આ ગોકુળની અંદર ગોપી બનાવીને મોકલ્યા. કોઈ ઉગ્રતપા નામના ઋષિ હતા
તો કોઈ જાંબલી નામના ઋષિ હતા. આવા અનેક ઋષિઓ જે વર્ષોથી તપશ્ચર્યાઓ કરી ભગવાનને પામવા માટે મથતા હતા, તપ કરતા હતા, અને ભગવાને એમને ગોપીઓ બનાવી પ્રેમ લક્ષણા ભક્તિ એમાં ઓતપ્રોત પ્રભુએ કરી દીધા. આમ કહેવાય નહીં, પણ તો એ તમે ઘરના છો એટલે થોડી વાત કરું. જે ઋષિ મહાત્માઓ વર્ષોથી તપશ્ચર્યા કરતા હતા, એ જ ઋષિ મહાત્માઓ ગોપી બનીને આવ્યા અને પ્રભુની પ્રેમ લક્ષણા ભક્તિમાં ઓતપ્રોત થયા. તો હવે તપ કરવું સારું કે ભગવાન જોડે પ્રેમ કરવો સારો? કયો નક્કી આપણે કરવાનું. તપના તો આપણા ક્યાં ઠેકાણા હોય છે? ગઈકાલે સાચી એકાદશી કોને કરી હતી? કયો તો એકાદશી કરી હતી કોને એ કયો ને પેલા? હા, કરી હતી બધાએ, પણ સાચી કોને કરી હતી? કોઈએ નહીં. કારણ કે સવારે લહ તો શીરો ખાધો તો નહોતો, રાજગરાનો શીરો હતો ને ગોવિંદલાલ. હા, સાંજે સાબુદાણાની ખીચડી હતી, પાછો જોડે સૂપ હતો. તે અમારા સંતોન તો બિચારાને ખબર ના પડી ને તે સાબુદાણાની ખીચડીમાં સૂપ નાખીને હલાઈને ખાઈ ગયા. ક્યાં તો કે સાબુદાણાની ખીચડીની ચટણી છે. હું ગયો લે કીધું આ ચટણી નહીં, આ પીવાનું સૂપ છે. તો કે અહીંયા કોને ખબર છે? હા, ગોવિંદલાલ કાલે એવું થયું અમારે તો કે વહેલા બોલવું જોઈએ ને. એટલે તપ કરતા પ્રેમ ભક્તિ બહુ ઊંચી છે. બીજી વાત તમને કરું. તમારા ઘેર તમારા જમાઈ આવ્યા હોય અને જમાઈ આવે ને પછી તમે જમાઈ આવ્યા છે, અત્યારે સિઝન સારી નથી, અત્યારે જલ્દી માંદા પડી જવાય છે, એટલે અત્યારે જમાઈને વધારે નહીં, ખાલી એક સફરજનને એક કેળું સુધારી ના લો. ખાવાનો ટાઈમ થયો હોય અને જમાઈને સફરજનને કેળું તમે આલો તો જમાઈને મજા આવે? ગમે એવી સિઝન હોય તો એ જમાઈ માટે હારા પકવાન બનાવવા પડે જ. કેળું અને સફરજન એ તપ છે, સારા પકવાનો એ તમારો જમાઈ પ્રત્યેનો પ્રેમ છે. એટલે તપ કરતા પ્રેમ ભક્તિ શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે. તમે કોકને પ્રેમથી ડફોડ કહી દો ને તો એનું ખોટું ના લાગે. આમ તમે ઘેર છોકરા મસ્તી કરતા હોય ને તમે નહીં કહેતા હાવ ડફોડ જેવો છે, કે છોકરાને ખોટું નહીં લાગે. પણ બહાર રોડ ઉપર કોઈક ચાલ્યો જતો હોય અને એનો ડફોડ કહેજો લ્યો. બંનેમાં ભેદ છે. હો, ઘરમાં દીકરાને ડફોડ કયો અને રોડ ઉપર બીજાને ડફોડ કયો ને, એમાં ઘણું અંતર છે. ઘરમાં દીકરાને ડફોડ કહો છો એ ડફોડની અંદર પ્રેમ સમાયેલો છે, બહાર રોડ ઉપરમાં પ્રેમ સમાયેલો નથી. ભગવાન પ્રેમ ભક્તિના ભૂખ્યા છે. બસ આજે ગોપીઓ પ્રભુને લાડ લડાવે. ભગવાનના નામકરણ થયા. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાયતે. પૂર્વે આગે તપસા કરતા કરતા કંઈક રહી ગઈ કિંચિત કામા, અને એ પૂર્ણ કરવા માટે ઋષિ મહાત્માઓ ગોપી બનીને આવ્યા. તો ભગવાને બધાયનો પ્રેમ સ્વીકાર્યો. માતા યશોદાએ થાળી વગાડીને કહી દીધું, હવેથી મારા દીકરાનું નામ કનૈયો છે, મારા દીકરાનું નામ કૃષ્ણ છે, કોઈ મારા દીકરાને લાલો લાલો કરતા નહીં. અને એ વખતે ગોપીઓ બોલી, કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી જે નામ છે ને એ યશોદાનું છે. કૃષ્ણ નામ યશોદાનું ને ઋષિઓનું છે. પણ ગોપીનું પ્રેમ સંબંધી નામ કયું? કાનુડો, લાલો. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે.
એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. મખણ ખાતા મખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું એઠું રે. મખણ ખાતા નહોતું આવડતું મુખ હતું તારું એઠું રે. મુખ હતું તારું એઠું રે. ગોપીઓ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠો રે. ગોપીઓ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠો રે. કાનજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. એટલું કેતા નહીં મારો તો ગોકુળ મેલી દેશું રે. ગોપીઓ પ્રભુને પ્રેમથી કાનુડો, પ્રભુને લાલો કહીને બોલાવે. યશોદા કહે કે મારા દીકરાને કોઈએ લાલો નહીં કહેવાનો. આ કનૈયો, લાલો ભગવાનના નિકનેમ છે હો. પછી એમ તમારે બધાને હોય ને, નાના છોકરા હોય એટલે ઓરિજિનલ એક નામ હોય ને પાછું એક જોડે નિકનેમ હોય, જે ઘરના બધા સભ્યો એને પ્રેમથી બોલાવતા હોય. પ્રભુના નામકરણ ગર્ગાચાર્યજી મહારાજે સંપૂર્ણ રીતે પ્રભુના જન્મ નક્ષત્ર જોઈ અને પછી પાડ્યા છે ગર્ગાચાર્યજી મહારાજે. હવે અત્યારે તો નામને નક્ષત્રને કંઈ લેવા દેવા હોતું જ નથી. અને હવે તો જમાનો પેલા છે ને આમ શોર્ટ નામનું આવી ગયો. આમ 2 અક્ષર કાં તો વધીને 2.5 અક્ષર, એનાથી ત્રીજો થવો જોઈએ નહીં. અને એ તો બરાબર છે, પણ હવે જે આ વડીલો છે ને એને તો બિચારાને જીભ જ ન વળે. એવા એવા નામ પાડે ને કે વડીલોને તો જીભ જ ન વળતી હોય. જે નામ રાખો એ પહેલાંના સમયની અંદર છે ને આપણા બાપ દાદાઓ નામ રાખતા ને, નામ એવા રાખતા કે ભેડું ભેડું ભગવાનનું પણ નામ લેવાઈ જતું. અને હવેના નામમાં તો શું અર્થ હોય ને એ જ કોઈને ખબર હોતી નથી. હવેના નામમાં તો ભૂલી જાઓ હવે. અને નામ એવા પાડે છે, આ બંટી ને ટ્વિંકલ ને આવા નામ પાડે. નાનું હોય ત્યાં સુધી સારું લાગે. 60-70 વર્ષે જ્યારે ડોશી થાય પછી એ નામ કેવું લાગે? ટ્વિંકલ સાસુમાં, એવું જ થાય ને. અમારે તો આજે ટ્વિંકલ સાસુમાં મળવા આવવાના છે કે લો. ભગવાનના નામકરણ ગર્ગાચાર્યજી મહારાજે કર્યા. ગોપીઓ પ્રભુને લાડથી ને પ્રેમથી બોલાવે છે. ભગવાન ધીરે ધીરે મોટા થયા પછી તો પ્રભુ પાપા પગલી ચાલતા થયા, ગોપીઓના ઘેર જતા થયા. એ ગામની અંદર એક માધવી નામની ગોપી છે. આ માધવી ગોપીને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે. પણ માધવી ગોપી જ્યારે પરણીને સાસરે આવીને ત્યારે એના પિયરમાંથી એક વીંટી લઈને આવેલી. હૃદયની અંદર ભગવાન પ્રત્યે પ્રેમ ખરો, પણ જેટલો વીંટીમાં પ્રેમ એટલો ભગવાનમાં નહીં. એટલે ભગવાનને થયું કે આ ગોપીને મારી ભક્તિ, મારા પ્રેમની આડી આ એક સોનાની વીંટી આવે છે. પ્રભુ કહે લાવ, હવે અમારા બંનેના પ્રેમની વચ્ચે રહેલું આ વીંટી રૂપી તત્વ એને હું કાઢી નાખું. આ માધવી ગોપી જે પણ કોઈ મળે ને એને વીંટી બતાવે. વીંટી બતાવીને એમ કે આ વીંટી જોઈ? અરે બહુ સરસ છે, મારા પિયરમાંથી મારા ભાઈએ આલી છે. અને મેં તમને ગઈકાલે કીધું હતું, બેનોન પિયર બહુ ખાય ધણીનું ગાય વીરાનું. આ નિયમ જ છે. અને તમને ભરોસો ના બેતો હોય ને, અને તમારે જો અખતરો કરવો હોય ને, તો હું તમને ભાઈઓ એક ઉપાય બતાવું. બહેનોને સાસરા કરતાં પિયર વાલું હોય, આનો અખતરો કરવો છે તમારે? રાજુભાઈ તો ઉપાય બતાવો, બોલો. બહેનો તમે થોડી વાર કાન બંધ કરી દેજો. તમારે આનો અખતરો કરવો હોય ને, તો જે દિવસે
એનો ભાઈ આવે ત્યારે ચા પીજો ને જેથી તમારો ભાઈ આવે ત્યારે ચા પીજો. એનો ભાઈ આવશે ને તેથી આખા દૂધની ચા, અને તમારો ભાઈ આવે ને ત્યારે અડધું દૂધ ને અડધું પાણી. હા, માધવીને આ વીટીમાં બહુ મોહ હતો, બહુ પ્રેમ હતો. કારણ પિયરમાંથી મળી, બાપના ઘેરથી મળી છે ને, એટલે જે મળે એને આ વીટી જોઈ, હા બહુ સરસ છે, મારા બાપના ઘેરથી આવી છે, મારા બાપના ઘેરથી આવી છે. આમ વીટીના મોહમાં ને મોહમાં ક્યારેક માધવી ભગવાનને પણ ભૂલી જતી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં બહુ સરસ વ્યાખ્યા કરી. ભગવાનને ભજતા જે પદાર્થ આડું આવે એને માયા કહેવાય, અને જે પદાર્થ આડું આવે ને એનો તત્કાળ ત્યાગ પણ કરી દેવો. ભગવાન ભજતા જે વસ્તુ આડી આવે ને એને છોડી દો, એને ત્યજી દો. આજે માધવી ગોપીને વીટી આડી આવી. ભગવાન વીટીનું અભિમાન ઉતારવા માટે સવારના પોરમાં વહેલા, માધવી તો સવારે પોતાના પતિને ગાયો ચરાવવા માટે જવું છે ને, એટલે રોટલા કરવા માટે સવારે બેઠી. હજુ તો આકાશની અંદર સૂર્યદેવ ઉગ્યા નથી, હજુ અંધારું છે, પ્રભાત થયેલું છે હજુ તો. અને એ વખતે માધવી રોટલા કરવા માટે બેઠી ત્યારે આંગળીમાં રહેલી વીટી એને કાઢી એક ડબ્બીમાં મૂકી અને ગોખમાં મૂકી દીધી. બહેનો જ્યારે રસોઈ કરતા હોય ને, ભૈયા થોડી આવાજ બળા દો. બહેનો જ્યારે રસોઈ કરતા હોય ને એટલે એ વખતે આંગળીમાં રહેલા કે હાથમાં રહેલા ઘરેણાં કાઢી નાખે. કારણ કે એમાં રહેલો મેલ ક્યાંક રસોઈમાં જાય, રસોઈ અપવિત્ર થાય. એટલે જે બહેનો આ ઘરેણાં પહેરીને રસોઈ કરતા હોય ને એ જરા સાચવજો. જ્યારે પણ ભગવાનનો થાળ બનાવો, રસોઈ બનાવો ને, એટલે હાથમાં ને આંગળામાં પહેરેલા ઘરેણાં બધા કાઢી નાખવાના. માધવી ગોપી વીટી કાઢી અને ગોખમાં મૂકી રોટલા કરવા માટે બેઠી. અંધારું છે. ભગવાન ધીરે ધીરે ચાલતા ચાલતા માધવીના ઘેર આવ્યા. દિવાલની ઓથે પ્રભુ ચાલે છે. એક તો અંધારું છે અને એમાં પાછો કનૈયો કાળો છે, એટલે અંધારામાં દેખાય નહીં. દાંત કાઢે તો ખબર પડે કોક આવ્યું, પણ આ હોશિયાર એટલા ને કે દાંતય કાઢે ધીરે રહી અને સીધા ડાયરેક્ટ પેલી માધવી ગોપી જ્યાં રોટલા કરે છે ને ત્યાં પહોંચી ગયા. ગોખમાંથી ડબ્બી ઉપાડી એમાંથી વીટી કાઢી લીધી. વીટી કાઢી એનો વાંધો નહોતો, પણ પેલા દિવાલ ઉપર ઠાકરીઓ વીસી ફરતો હતો ને, ધીરે રહીને ડબલી અડાડી, વીસી અંદર પૂરીને ડબલી કરી દીધી બંધ. અને ડબલી ત્યાં મૂકીને વીટી લઈને પછી પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા. આ બાજુ માધવી ગોપી રોટલા કરીને ઊભી થઈ. હવે યમુના પાણી ભરવા માટે જવું છે, એટલે તરત જ પેલી ડબ્બીમાં રહેલી વીટી પહેરવી પડે, બધાને બતાવવાની હોય એટલે. અને જેવી ડબ્બીમાં રહેલી વીટી પહેરવા માટે ડબ્બી ખોલી, અંદર અકડાયેલો ઠાકરીઓ વીસી તરત બહાર નીકળ્યો અને માધવી ગોપીને ડંખ માર્યો. અને જેવો ડંખ વાગ્યો ત્યાં તો માધવીએ બૂમો પાડી, ઓય મારી મરી ગઈ. ઘરમાંથી સાસુમાં દોડતા આવ્યા. શું થયું? મને વીંટી કરડ્યો, વીંટી કરડ્યો કે. સાસુમાં કે વીંટી વરી છે નો કઈડે? અરે વીંટીને વીંછી કરડ્યો કે. વીંટીનો વીંચીને વીંચીનો વીંટી થઈ ગયો. માધવીને ખબર પણ પડી નહીં. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે કે રાજન, જ્યારે સંપત્તિનું અતિશય અભિમાન આવી જાય ને, એટલે ભગવાન પણ એ સંપત્તિને વીંછીની જેમ કરે અને એ સંપત્તિ પછી વીંછીની જેમ ડંખ મારે. બહુ અતિશય સંપત્તિનું અભિમાન એ આપણને સુખ લેવા ન દે. આજે માધવીને વીંટીનું અભિમાન હતું ને, એટલે વીંટી મટી અને વીંછી બની ગયો. માધવીથી રહેવાય નહીં. ત્યારે એ વખતે એના સાસુમાં કહે, પણ વીંટીની જગ્યાએ વીંછી આવ્યો ક્યાંથી? માધવી કે મૈયા માન ન માન, પણ આ કામ એક જ જણનું હોય, પેલા નંદન સિવાય આ કામ કોઈ કરે નહીં. અને ભગવાનને ખબર હતી આપણી મથુરાવટી મેલી છે એટલે આપણું જ નામ આવશે. ભગવાન દોડીને ઘેર ગયા. માતા યશોદાને કે મૈયા તને ખબર છે શું? ગામમાં એક માધવી ગોપી છે
ગાંડી થઈ છે. ના હોય. હા, અરે મૈયા લોકોને એમ કહેતી ફરે છે, પેલો યશોદાનો છોકરો એ તો ચોર છે, મારી વીંટી ચોરી ગયો, મારી વીંટી ચોરી ગયો. યશોદા કે કઈ વાંધો નહીં, આવવા દે, જ્યારે અહીંયા આવશે ત્યારે જોઈશું. કનૈયો તો ઘરમાં ચાલ્યો ગયો. આ બાજુ માધવી ગોપી, એની સાસુ ને બીજી બધી ગોપીઓ યશોદાજીને ફરિયાદ કરવા માટે આવી. માતા યશોદાજીને આવીને કહ્યું કે મૈયા, આ તારા કનૈયાએ વીંટી ચોરી છે. ત્યારે એ વખતે માતા યશોદાજીએ કનૈયાને બોલાવીને કહ્યું કે બોલ લાલા, તે વીંટી ચોરી છે? ત્યારે લાલો એમ બોલ્યો, મૈયા વીંટી કેવી હોય? ખાટી હોય, તીખી હોય કે મોરી હોય? યશોદા કે જોઈ લે, મારા છોકરાને તો એ ખબર નથી વીંટી કોને કહેવાય, તો એ ચોરે ક્યાંથી? ત્યારે માધવી કહે કે યશોદા, તું આના ભોળપણા ઉપર ના જઈશ, આને જ મારી વીંટી ચોરી છે. માતા યશોદાને માધવી કહે તું એનો કાન પકડીને પૂછ. અને તેથી માતા યશોદાએ કનૈયાનો કાન પકડ્યો. બોલ કનૈયા, આ માધવી કહે વાત સાચી છે, ગોપીઓ કહે વાત સાચી છે, તે વીંટી ચોરી છે? અને એ વખતે કનૈયો એમ બોલ્યો, મૈયા મોરી મેં નહીં લીન અંગૂઠી. હે મૈયા, મેં અંગૂઠી ચોરી નથી, મને ખબર જ નથી વીંટી કેવી હોય એમ. અને આપણા સંતોએ બહુ સરસ આખો આ પ્રસંગ કીર્તનની અંદર વર્ણવી લીધો. હજુ તો મોઢું એ ધોયું નથી, આંખમાં બધા પીપળા ભરેલા છે આના, અને હજુ તો એને ખબર નથી કે એને વીંટી કરડ્યો કે વીંછી કરડ્યો. અને આ તો કાયમ બધાની જોડે બાજતી ને બાજતી જ ફરે છે. માં તું આની વાતનો ભરોસો કરતી નહીં. અને એ વખતે માધવી કહે છે કે યશોદા, તું આ કનૈયાની વાતોમાં આવતી નહીં, તારો કનૈયો ચોર છે. અને એવામાં પ્રભુએ એક લીલા કરી, માધવીનો જ છોકરો દોડતો દોડતો માધવી પાસે આવીને કે મૈયા, તે નાના ભાઈને વીંટી આપી, મને તો આપી નહીં. અને ત્યાં તો કનૈયો બોલ્યો, જો માં, પોતાના છોકરાને વીંટી આલીને આવીને નામ મારું દેશે, લે ધોકો કાઢ ઘરની બહાર. અને પછી યશોદાજીએ માધવીને ઘરની બહાર કાઢી. માધવી, ખબરદાર જો મારા દીકરાને ચોર કીધો છે તો. માધવી મનમાં વિચાર કરે, મારા દીકરાને મેં વીંટી ક્યારે આપી? પણ ભગવાને માધવીનું આજે અભિમાન ઉતારવા માટે પ્રભુએ માધવીની વીંટી ચોરી છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, પછી માધવીને ભાન થયું કે મારા અને પ્રભુની વચ્ચે આ વીંટી નામનું તત્વ આવરણ હતું ને, ભગવાને એને હટાવી દીધું છે. સુખદેવજી મહારાજ કહે કે રાજન, ભગવાન ધીરે ધીરે મોટા થયા. યમુનાના કિનારે મિત્રોની સાથે જઈ અને પ્રભુ રમત રમે. પ્રભુ રમતા હોય ને, રમતા રમતા પેલા મિત્રો પ્રભુની આગળ હારી જાય. પ્રભુ રોજ જીતી જાય. એટલે રોજ જીતી જીતીને ભગવાન પણ થાક્યા. પ્રભુ પેલા મિત્રોને કહે કે મિત્રો, રોજ હું જ જીતું છું, કોક દી મને તો હરાવો તમે. ત્યારે પેલા ગોપ મિત્રો કહે કે લાલા, તારા ઘેર તો 9 લાખ ગાયો દૂજે, રોજ તારી મા તને માખણ ખવડાવે, દૂધ પીવડાવે, તારું શરીર હષ્ટપુષ્ટ હોય, તારામાં તાકાત હોય, એટલે તું અમને હરાવે. અમારે તો માખણે જોવા મળતું નથી કે દૂધ પીવા મળતું નથી. કનૈયો કે કેમ, તમારા ઘેર ગાયો દૂજતી નથી? કનૈયા દૂજે છે ને, પણ અમારું ઘરનું માખણ, દૂધ, છાશ, આ બધું જ અમારી માતાઓ મથુરા જઈને વેચી આવે છે. કનૈયો કહે કે મથુરા વાળા આપણું દૂધ, માખણ, છાશ, દહીં બધું પીવે, તગડા થાય, અને એ પાછા આવીને આપણને જ હેરાન કરે. એટલે ગોકુળની વસ્તુ ગોકુળમાં જ રહેવી જોઈએ, અહીંયાથી મથુરા જવી જોઈએ નહીં. મિત્રો કે પણ લાલા, આપણું સાંભળે કોણ? લાલો કે ના, હું સાંભળે. એવામાં પેલી ગોપીઓ માથે માટલા લઈ અને મથુરા માખણ, દૂધ, દહીં વેચવા માટે નીકળી. કનૈયાએ માર્ગ રોક્યો, ઊભી રહો ગોપીઓ. ગોપીઓ કહે કેમ લાલા, અમારો માર્ગ રોકે છે? ત્યારે કનૈયો કહે કે તમે આ દૂધ, દહીં, માખણ ઘરના છોકરાને ખવડાવતા નથી અને મથુરા જઈને વેચી આવો છો.
પેલા ઘરનાને તો ખવડાવો, પછી મથુરા જઈને વેચજો. પેલી ગોપીઓ કે લાલા આઘો રે, તને ખબર શું પડે આમાં, એમ કરીને ભગવાનને ધક્કો મારી ગોપીઓ આગળ નીકળી ગઈ. પેલા ગોપ મિત્રો કે જો કનૈયા અમે નહોતું કીધું, આ કોઈનું સાંભળે એવી છે નહીં. કનૈયો કે કઈ વાંધો નહીં, ધીરા રહ્યો. બીજા દિવસે ગોપીઓ દૂધ દહીં માખણના માટલા લઈને મથુરા વેચવા નીકળીને કનૈયાએ ફરીથી માર્ગ રોક્યો, ઊભી રહી જાઓ, હવે જો મથુરા માખણ વેચવા જશો ને તો તમે મથુરા નહીં પહોંચો. ગોપીઓ કહે તું રોકવા વાળો છે કોણ? એમ કરીને ભગવાનને ધક્કો મારીને આગળ નીકળીને ભગવાને ધીરે રહીને એક કાંકરી પથ્થરો ઉપાડ્યો અને બરોબર તાગ કરીને ભગવાને માટલાને માર્યો, અને જેવું માટલું ફૂટ્યું ત્યાં તો ગોપીની ઉપર દૂધની રેલમ છે. પછી બીજો પથ્થરો ઉપાડીને બીજી ગોપીના માટલાને માર્યો, ત્યાં માખણની રેલમ શેલ. એમ બધી જ ગોપીઓના માટલા પ્રભુએ ફોડી નાખ્યા. ગોપીઓ બધી ખીજાણી, કનૈયા તું આ શું કરે છે? કનૈયો કહે કે જો હવે મથુરા માખણ વેચવા નીકળ્યા ને તો હું તમને કોઈને અહીંથી આગળ જવા દઈશ નહીં. બધી જ ગોપીઓ ભેગી મળી અને માતા યશોદાજીની પાસે આવી કે યશોદા, આ તારા દીકરાએ અમારા માટલા ફોડી અમારા મોંઘા માયલા દૂધ દહીં ઢોળી નાખ્યા. માતા યશોદાજી પણ કનૈયાનો પક્ષ લેતા એવું બોલ્યા, હારું થયું ને તું અઠવાડિયાથી નાઈ નહીં હોય તે તારે વળી દૂધથી નવાઈ ગયું. કનૈયો માતા યશોદાની પાસે હોય, ગોપીઓ ફરિયાદ કરવા માટે આવે, પણ માતા યશોદા કોઈ ગોપીની ફરિયાદ પણ સાંભળે નહીં. ગોપીઓએ માખણ વેચવા જવાનું બંધ કર્યું. મથુરા વેચવા ન જાય, ભેગું કરે. આ બાજુ પેલા મિત્રોએ કહ્યું કે લાલા, મથુરા તો માખણ જતું બંધ થયું, પણ કાંઈ અમને હજુ ખાવા મળતું નથી. લાલો કે એનો ઉપાય મારી પાસે છે. આપણે આવતીકાલે જેના જેના ઘેર માખણના માટલા ભર્યા છે એમના ઘેર જઈ અને માખણ ખાશું. પેલા ગોપ મિત્રો કે લાલા, જાગતી હોય તોય આપણને માખણ ઉપર હાથ મૂકવા દે એવી નથી. ઊંઘમાં પણ માખણના માટલા ખાટલા નીચે હંતાડીને ઊંઘે છે. એ આપણને માખણ શું ખાવા દેવાની? કનૈયો કે તમારે માખણ ખાવાથી મતલબ છે ને, તમને આવતીકાલથી હું માખણ ખવડાવું, પણ લાલા એના માટે કરવાનું શું? ત્યારે ભગવાન બાલકૃષ્ણ લાલે એક મંડળની સ્થાપના કરી અને મંડળ બનાવીને ભગવાને મંડળનું નામ આપ્યું માખણ ચોર મંડળ. પછી લાલો કે આપણે માખણ ચોર મંડળ તો બનાવ્યું, પણ આનો પ્રમુખ કોણ? બધા મિત્રો કે હવે લાલા એનો પ્રમુખ તો તું જ હોય ને. ભગવાને માખણ ચોર મંડળના પ્રમુખ બન્યા. પ્રમુખ બન્યા પછી ભગવાને મિત્રોને કહ્યું કે હવે કાલે આપણે કોના ઘેર જઈશું માખણ ચોરવા? બધા મિત્રો કે લાલા, પહેલો વારો તો પ્રમુખનો જ હોય ને. કઈ વાંધો નહીં, આવી જજો કાલે મારા ઘેર બધા માખણ ચોરવા માટે. બધા જ મિત્રો ભેગા મળી અને સવારના પોરમાં આજે માતા યશોદાના ઘેર માખણ ચોરવા માટે આવ્યા છે. અને એ વખતે મિત્રોએ કહ્યું કે લાલા, ચોરી કરાય નહીં, ચોરી કરીએ તો પાપ લાગે. ત્યારે લાલો કહે કે હું કહું છું ને ચોરી કરો, પાપ નહીં લાગે. લાલા એવું નહીં, પણ અમારી માએ અમને શીખવાડ્યું છે કોઈનું પૂછ્યા વિના કશું લેવાય નહીં, અને જો લઈએ ને તો એનું પાપ લાગે. ત્યારે લાલો કે એક કામ કરો, હું તમને એક મંત્ર આપું ને, એ મંત્ર બોલતા બોલતા ચોરી કરજો એટલે પાપ લાગશે નહીં. મિત્રો કે લાલા કયો મંત્ર છે? ભગવાન બાલકૃષ્ણ લાલે ગોપ મિત્રોને મંત્ર શીખવાડ્યો. તમારે શીખવો છે? તમારે મંત્ર શીખવો છે એમ કહું છું? કોક દી કામ આવે. હા, પણ એ પાછા ચોરી કરતા જ વપરાય હો, બીજા કશામ વપરાય નહીં. કનૈયાએ મિત્રોને એમ કહ્યું, ચોરી જ્યારે કરતા હોય ત્યારે તમારે મંત્ર બોલવાનો, ક ફલમ ક ફલમ. હું જે કરું છું એનું ફળ શું? હવે તમે ચોરી કરો તો ચોરીનું ફળ શું હોય? જમના ધોકા, બીજું શું હોય? ગોપમિત્રો બહુ બોળા છે.
પ્રભુએ કહ્યું એમ કફલમ કરતા ચોરી કરવા માટે નંદ બાબાને ઘેર આવ્યા. પહેલો જ દિવસ ભગવાને બરોબર માખણના માટલા ખોલ્યા, અંદર હાથ નાખ્યા અને હાથ નાખી અને મિત્રોને માખણ આપવા ગયા. ત્યારે મિત્રોએ કહ્યું કે લાલા નહીં, પહેલાં તું જમ, પછી અમે જમીશું. પ્રભુએ જેવો માખણનો લોંદો મોઢે મૂક્યો અને માતા યશોદા આવ્યા. હું મિત્રોએ બૂમ પાડી, લાલા દોડજે, મૈયા આવે છે. અને ત્યાં તો બધા મિત્રો બારીમાંથી કૂદકા મારીને જતા રહ્યા. આ બાજુ લાલો પકડાઈ ગયો. માતા યશોદા કે લાલા આટલો બધો વહેલો કેમ જાગ્યો? અને આ બધું શું છે? આ મોઢે માખણ ચોટ્યા છે ને આ બધું? અરે મૈયા, તને તો ક્યાં ભાન છે? તું તો મારું ધ્યાન કોઈ દી રાખતી જ નથી. જ્યારે હું નાનો હતો ને ત્યારે તે મને હાથની અંદર આ કડા પહેરાવેલા. હવે ધીરે ધીરે હું મોટો થયો, મારા હાથ પણ મોટા થયા, મારા હાથ થોડા જાડા થયા. આ કડા મને નાના પડે છે, બહુ દુખાતું હતું. એટલે વળી મેં કીધું કે આ કડા હું કાઢી નાખું. પણ કાઢવા ગયો, નીકળ્યા નહીં. એટલે મારા મિત્રોએ કહ્યું એક કામ કર, માખણમાં હાથ બોળ એટલે નીકળી જશે. એટલે મેં મૈયા માખણમાં હાથ બોળ્યા. મૈયા કે લાલા માખણમાં હાથ બોળ્યા એ તો સમજાણું, પણ આ માખણ મોઢે કેમનું ચોંટ્યું? અરે મૈયા, એ તો જ્યારે મેં માખણમાં હાથ બોળ્યા ને કડા કાઢવા માટે, એ વખતે એક માખ ઉડતી ઉડતી મારા હોઠ ઉપર બેઠી, એને ઉડાડવા ગયો ને એમાં માખણનો લોંદો અડી ગયો. માતા યશોદા કે મારો લાલો બહુ ડાયો. એમ કરીને પ્રભુના હાથ દોડાવ્યા, મોઢું દોડાવ્યું, કંકણ કાઢી નાખ્યા, નવા પહેરાવ્યા. માતા યશોદા પછી તો પ્રભુને લાડ લડાવે. પ્રભુ બપોરે પાછા યમુનાના કિનારે ગયા. બધા મિત્રો ભેગા થયા. લાલા આપણે તો પહેલા દિવસે જ ધક્કો પડ્યો, કે પહેલા દિવસે જ વિઘન આવ્યું. લાલો કે ચિંતા ન કરશો, આપણી પાસે દાડાના દુકાળ નથી. ભગવાને માખણ ચોરી કરવાનું નક્કી કર્યું. માખણ ચોરીનો અર્થ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, આ શરીર છે ને એક માટલું છે. માખણ માટલામાં હોય, શરીર છે ને એ માટલું છે. અને માટલું શેનું હોય? માટીનું હોય ને. એ તો હવે તાંબા પિત્તળના આવી ગયા, બાકી પહેલાં માટીના જ ગળા હતા. જેમ માખણ માટલામાં રહ્યું છે, એ માટલું એ માટીનું છે, એમાં શરીર પણ માટીનું છે. અને એની અંદર રહેલો માખણ રૂપી ભાવ ભગવાન ચોરવા માટે નીકળ્યા છે. ભગવાન આજે આપણા હૃદયની અંદર રહેલો માખણ રૂપી ભાવ ચોરે છે. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ભગવાનને કોઈ દિવસ ક્યારે પણ કોઈ પ્રકારનો દોષ લાગતો નથી. ભગવાન કરતા હોવા છતાં પણ અકર્તા છે. પહેલા દિવસે ધક્કો પડ્યો. કનૈયો કે ચિંતા ન કરશો, આપણી પાસે દાડાના ક્યાં દુકાળ છે? મિત્રો કે પણ લાલા તારી માં બહુ જબરી છે. હો, કોકડી જો પકડાઈ ગયા ને તો આપણને કોઈને ભેગા થવા દેશે નહીં. એના કરતાં એક કામ કર, તારા ઘરને પડતું રહેવા દે, આપણે બીજી ગોપીના ઘેર જઈએ. લાલો કે કંઈ વાંધો નહીં. પછી તો બીજા દિવસે બીજી ગોપીના ઘેર કનૈયો બધા મિત્રોની સાથે ચોરી કરવા માટે જાય. ગોપીને ખબર પડે કનૈયો ચોરી કરવા માટે આવ્યો છે ને, પણ ગોપી છે ને એ દરવાજાની પાછળ સંતાઈને જોઈ રહે. કનૈયો માખણ ચોરે, ચોરીને માખણ ખાય. આ ગોપી જોવે ને એ ગોપીના અંતરમાં આનંદ આવે. કારણ ગોપીને ભગવાન પ્રત્યે બહુ પ્રેમ છે. અને જે દિવસે કનૈયો ગોપીના ઘેર માખણ ચોરવા ન જાય ને તે દી ગોપી કનૈયાને મેણું મારે. તમે વડગોમાં વિઠ્ઠલ રાય, અમે નહીં તમારા રે, અમે તમારા નથી કે તમે અમારા ઘેર આવો. કે જે દિવસે ગોપી માખણ વેચવા માટે મથુરા જતી હોય અને એ વખતે કનૈયાની કાંકરી એ ગોપીના માટલાને ન વાગે ને એ દિવસે ગોપી કનૈયાને મેણું મારે. અબલવે એક કંક ન વાગ્યો, ગયા મુજ ભાગ ફૂટી, હજુ સુધી કનૈયાની કાંકરી મારા માટલાને વાગી નથી. આમ ગોપી પ્રભુને મેણું મારે. એક બાજુ ફરિયાદ પણ કરે અને બીજી બાજુ પ્રભુ પ્રત્યેનો જેનો પ્રેમ છે ને એ પ્રેમમાં પ્રભુને પણ મેણું મારે.
અને પ્રભુ રોજ એના ઘેર જાય, રોજ અલગ અલગ ગોપીના ઘેર જાય. ઘણીવાર તો ગોપીઓ છે ને માટલામાં શીકે ટીંગાડી દે, પણ તોય પ્રભુ પિરામિડ કરી ઉપર ચઢી અને માટલામાંથી માખણ લઈને ખાઈ જાય એનો વાંધો નહીં, પણ વધેલું માખણ બધું ઢોળી દે, બધું માખણ ઢોળી દે. એમાં એકવાર ગોપીઓએ નક્કી કર્યું કે આપણે આને ગમે એમ કરીને પકડવો છે. એટલે બધી ગોપીઓએ ભેગા મળી અને એક પ્લાન બનાવ્યો. એક દિન ગ્વાલન સબ જુરનિયા પકડો રી શ્યામ કો. અને બધી ગોપીઓએ ભેગી મળીને નક્કી કર્યું કે આપણે એક દિવસ આ કનૈયાને રંગે હાથ પકડવો છે, પણ આ પકડાય કેમનો? એટલે બધી ગોપીઓ એવું નક્કી કર્યું, આપણે એક કામ કરીએ, આપણે માટલું છીકે બાંધીએ. છીકે એટલે ઉપર, છત ઉપર માટલું બાંધી અને પછી આપણે દૂર સંતાઈ જઈએ. કનૈયો આવે, જેવું માટલું પકડવા માટે કે ઉતારવા માટે પિરામિડ કરે, આપણે દોડીને પકડી લેવો. બીજી ગોપી કહે પણ આર્યો એમ પકડાય એમ છે જ નહીં. એક કામ કરો, આ તો ગમે ત્યારે આવીને જતો રહેશે, આપણે ક્યાંક હુતા હઈએ, ઘરનું કંઈક કામ કરતા હઈએ, અને કામ કરતા કરતા ક્યારે ઘરમાં આવી માખણ ચોરીને જતો રહે ખબર પડતી નથી. બીજી ગોપી કહે તો એક કામ કરો, આપણે માટલા ઉપર એક કોડિયું મૂકીએ, કહેતા એક ઢાંકણ મૂકીએ, એમાં પાણી ભરીએ, કનૈયો આવશે અને એ જ્યારે માટલું ઉતારવા જશે, પાણી માખણ લેવા જશે, કોડિયામાં રહેલું પાણી સલકાશે, આપણે એક જણને નીચે હુઈ જવાનું. એટલે ઉપરથી પાણી પડે એટલે આપણે જાગી તો જશું જ. બીજી ગોપી કે રહેવા દો, એ અખતરો અમે કરી લીધો. આ એટલું હોશિયાર છે ને, એક દિવસ હું માટલાની નીચે સૂતી હતી, શીકે માટલું ટીંગાતું હતું, એની ઉપર એક ઢાંકણ હતું, એમાં મેં પાણી ભર્યું હતું. આ આવ્યો, પિરામિડ કરીને ઉપર ચડ્યો, એને પાણી જોયું, પાંદડાની ભૂંગળી કરી, પછી એ બધું પાણી પી ગયો, માટલું નીચે ઉતાર્યું, માખણ ખાઈ ગયો, અને પછી વધેલું માખણ મારા ખાટલાના પાયે પછાડી અને જતો રહ્યો. એટલે આ એમ પકડાશે નહીં. એક ગોપી કહે તો એક કામ કરો, આપણે ઘરના કામકાજમાં હઈએ, ક્યાંક સૂતા હઈએ અને આવીને માખણ ચોરી જાય, આપણને ખબર ન પડે, તો છીકે માટલા ટીંગાડો, એની ઉપર ઘંટડી બાંધો. જેવું માટલું ઉતારવા જશે એટલે ઘંટડી તો વાગશે ને, એટલે ઘંટડીનો અવાજ થશે એટલે આપણે બધા આવી જઈશું, પકડી લેશું. આમ બધી ગોપીઓએ ભેગી મળી અને આવો એક સરસ મજાનો પ્લાન કર્યો. એક દિન ગ્વાલન સબ જુરનિયા પકડો રી શ્યામ કો, પકડો રી શ્યામ કો. ગમે એમ કરીને આજે ભગવાનને આપણે પકડવા છે. હરે એક દિન ગ્વાલન સબ જુરનિયા પકડો શ્યામ કો. એક દિન ગ્વાલન સબ જુરનિયા પકડો શ્યામ કો. આ વ્રજ ભાષાનું ભજન છે હો, એટલે તમને ઘણા શબ્દો સમજાશે નહીં, કારણ કે ભગવાન વ્રજમાં મોટા થયા ને, એટલે વ્રજના ઋષિઓએ, વ્રજના સાધુ સંતોએ, વ્રજના પ્રેમી કવિ ભક્તોએ આ સરસ મજાનું કીર્તન ગાયું છે. અરે सब सखियन मिल मत पाई श्याम हाथ नहीं आवे. सब सखियन मिल मत पाई श्याम हाथ नहीं आवे. ऐसा करो उपाय सखिए चोरी कर तो पावे. ऐसा करो उपाय सखिए चोरी कर तो आवे. फिर यशोदा के घर ले जनिया पकड़ो श्याम को. फिर यशोदा के घर ले जनिया पकड़ो श्याम को. एक दिन ग्वालन सब जोरनिया पकड़ो श्याम को. બધી ગોપીઓ ભેગી થઈ અને માહોમાઈ ચર્ચા કરે છે હો. ચર્ચા કરતા ગોપીઓ એમ બોલી કે આને ગમે એમ કરીને પકડીએ. ત્યાં ગોપીઓ કહે ગમે એવા ઉપાય કરો પણ આ પકડાય એમ છે નહીં. ત્યારે ગોપીઓ કહે કે કરો એસો ઉપાય કે ચોરી કરતો પાવે. હવે તો આને પ્રત્યક્ષ ચોરી કરતો જ પકડવો છે અને પકડીને યશોદાજીની પાસે લઈ જવો છે. બધી ગોપીઓ ભેગી મળી અને નક્કી કર્યું કે યશોદાજીની પાસે લઈ જઈએ અને લઈ જઈને જ્યાં સુધી માર નો ખવડાવીએ ને ત્યાં સુધી આપણે ગોપી નહીં. હરે ओ यशोदा घर ले जा
सोटी हो। आज गोपियों एम कहे छे यशोदा के घर ले जाए के वामे लगाए न संटी संटी एटले सोटी અને ઘેર લઈ જઈને યશોદાના હાથે જ માર ખવરાવી હરે यशोदा घर लगवाए के वामे लगवाए न संटी यशोदा घर ले जाए के वामे लगवाए न संटी एक सखियो उठ के बोली सीखे ते बांधो घंटी एक सखियो उठ के बोली सीखे ते बांधो घंटी चोरी करवे में बदनिया पकड़ो शाम को चोरी करवे में बदनिया पकड़ो शाम को एक दिन ग्वालन सब जुरनिया पकड़ो शाम को एक दिन ग्वालन सब जुरनिया पकड़ो शाम को। આજે બધી જ ગોપીઓ ભેગી થઈ ગઈ, અલગ અલગ બધા મત ઉપાય કર્યા એટલે ગોપીઓએ કહ્યું કે આ એમ પકડાય એમ છે નહીં, એક કામ કરો આપણે ઘંટડી બાંધો અને જેવી ઘંટડી વાગે એટલે આપણે આને રૂબરૂ પકડવો। બધી ગોપીઓએ ભેગી થઈને ઠરાવ કર્યો, શીકે માટલું બાંધ્યું, માટલા ઉપર ઘંટડી બાંધી અને પછી બધી જ ગોપીઓ સંતાઈ ગઈ। આ બાજુ કોઈએ જઈને કનૈયાને સમાચાર આપ્યા, લાલા ગોપીઓએ તને પકડવા માટેનો આવો પેતરો કર્યો છે। કનૈયો કે કઈ વાંધો નહીં, मेरी कृपा से पत्ता नहीं हिलत, घंटी कहीं कैसे बजेगी, मारी कृपा थी પાંદડું પણ હલે નહીં તો ઘંટીની મજા લેશે કે વાગી શકે। હાલો મારી સાથે કે હવે તો જે ગોપીના ઘેર માટલા ઉપર ઘંટી બાંધી છે ત્યાં જ ચોરી કરવા જવું છે। બધા મિત્રોને લઈ અને પ્રભુ આજે ગોપીના ઘેર ચોરી કરવા માટે આવ્યા। હરે जी सुंदरी घंटी में समझाओ मेरी कहने मत ठहरी। આજે કનૈયો ગોપીના ઘેર આવ્યો, પિરામિડ કર્યો, ઉપર માટલું પકડ્યું અને ઘંટીને જોઈ એટલે ભગવાન હવે ઘંટી જોડે વાત કરે છે હો। ભગવાન ઘંટીને કહે છે જોજે હો મારી વાત ટાળતી નહીં, જ્યાં સુધી હું માખણ ન ખાઉં ને ત્યાં સુધી તું વાગતી નહીં। હરે जी सुंदरी घंटी में समझाओ मेरी कहने मत ठहरियो, जब तक मैं माखण नहीं खाई लो तू हल्ला मत करियो, जब तक मैं माखण नहीं खाई लो तू हल्ला मत करियो। मेरी तेरी प्रीत पुरनिया पकड़ो शाम को, मेरी तेरी प्रीत पुरनिया पकड़ो शाम को, एक दिन ग्वालन सब जोरनिया पकड़ो शाम को। કનૈયાએ ઘંટીને એમ કહ્યું કે જો ઘંટી તારીને મારી પ્રીત પુરાની છે, જ્યાં સુધી તું વાગે નહીં ત્યાં સુધી હું કોઈ દી જમતો નથી, પણ આજે મારો ઓર્ડર છે, આજે તું વાગતી નહીં, તારીને મારી પ્રીત પુરાની। ભગવાને પછી તો ઘંટીને ધીરે રહીને શાંત પાડી, ભગવાને માટલું ખોલ્યું, ઘંટી વાગી નહીં, અંદરથી ભગવાને માખણ કાઢ્યું, ઘંટી વાગી નહીં, ભગવાને મિત્રોને માખણ આપ્યું, મિત્રોએ માખણ ખાધું પણ ઘંટી વાગી નહીં। અને જેવું કનૈયાએ માખણ હાથમાં લઈ મોઢામાં મૂક્યું અને ત્યાં તો ઘંટી રણકી। હરે माखण लेके हाथ धर लियो मन में है राजी, माखण लेके हाथ धर लियो मन में गए राजी, जैसे ही माखन मुठ डालो वैसे ही घंटी बाजी, जैसे ही माखन मुख डालो वैसे ही घंटी बाजी। पकड़े गोपियन ने सावरिया पकड़ो शाम को, पकड़े